नमस्कार यूट्यूब चैनल गोला पब्लिकेशन में आप सबनु हार्दिक स्वागत है। आज आपणे इंग्लिश ग्रामर में इनडेफिनाइट प्रोनाउन्स शीखीशुं। अनिश्चित सर्वनामों। ईच ईच एटले दरेक हकारात्मक अर्थ दर्शावे छे। व्यक्तिगत छूटक छूटक लईने दरेक एवो अर्थ थाय त्यारे ईच नो उपयोग थाय छे। ईच फरजियातपणुं दर्शावे छे। एवरी एटले पण दरेक आखा समूहमांना दरेक एवो अर्थ थाय त्यारे एवरीनो उपयोग थाय छे। मरजियातपणुं दर्शावे छे। हकारात्मक अर्थ दर्शावे छे। नाम एकवचનમાં હોય અને ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાતા ક્રિયાપદના રૂપો એટલે કે ઇઝ, વોઝ, હેઝ અથવા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હોય ત્યારે ઈચ અને એવરીનો ઉપયોગ થાય છે। જુઓ, પીળો કલર ખાલી જગ્યા દર્શાવે છે। ખાલી જગ્યા બોય ઇન અવર ક્લાસરૂમ હેઝ અ બ્લુ પેન। હવે જુઓ, ક્લાસરૂમમાં બ્લુ પેન દરેક છોકરા પાસે છે। તો આપણે છૂટક છૂટક વ્યક્તિગત જોઈએ તો પણ જોવા મળે એટલે આન્સર આવશે ઈચ। ખાલી જગ્યા બોય ઇન અવર ક્લાસરૂમ હેઝ અ ગ્રીન પેન। હવે ગ્રીન પેન એ કાંઈ દરેક વિદ્યાર્થી પાસે જોવા મળે નહીં, મરજિયાતપણું દર્શાવે છે, તેથી આન્સર આવશે એવરી। ખાલી જગ્યા ટીચર કેન સ્પીક ઇન ઇંગ્લિશ ફ્લુએન્ટલી। હવે અહીંયા ઇંગ્લિશ ફ્લુએન્ટલી બોલવાની વાત છે, તો દરેક શિક્ષક ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલી શકે નહીં, મરજિયાતપણું દર્શાવે છે, એટલે આન્સર આવશે એવરી। ખાલી જગ્યા સ્ટુડન્ટ વેર્સ અ સ્કૂલ યુનિફોર્મ। હવે સ્ટુડન્ટ સ્કૂલ યુનિફોર્મ પહેરે છે, ફરજિયાતપણું છે, તેથી આન્સર આવશે ઈચ। ઓલ ઓલ એટલે બધું, બધો, બધી, બધા। ખાલી જગ્યા પછી નામ અને ક્રિયાપદ બહુવચનમાં હોય છે, હકારાત્મક અર્થ દર્શાવે છે। ખાલી જગ્યા પછી આર્ટિકલ ધ હોય ત્યારે ઓલ થી ખાલી જગ્યા પૂરાય છે। પીળો કલર ખાલી જગ્યા દર્શાવે છે। ખાલી જગ્યા આર હેપી હિયર। જુઓ, હકારાત્મક અર્થ છે, ક્રિયાપદમાં આર આપી દીધું એટલે આન્સર આવશે ઓલ। ખાલી જગ્યા ધ ગર્લ્સ લાઇક પર્સીસ। ધ ગર્લ્સ આપી દીધું એટલે આન્સર આવશે ઓલ। ખાલી જગ્યા હેવ ઇન્ટરેસ્ટ ઇન ધ નેચર। જુઓ, હેવ બહુવચન છે, તેથી આન્સર આવશે ઓલ। ઈચ અને ઓલની સરખામણી જોઈએ। જો વાક્યમાં ઓફ પછી આપેલું જાતિવાચક નામ બહુવચનમાં હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જો ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાતું ક્રિયાપદ ઇઝ, હેઝ, ડઝ, વોઝ અથવા મુખ્ય ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હોય તો ઈચ थी खाली जग्या पूराई छे। जो त्रीजा पुरुष बहुवचन साथे वपरातुं होय एवुं क्रियापद होय त्यारे एटले के आर, हेव, डू, वर अथवा मुख्य क्रियापदनुं मूळ रूप होय तो ऑल थी खाली जग्या पूराई छे। ऑफ पछी जे शब्द आपेलो हशे ए बहुवचन हशे, परंतु क्रियापद एकवचनमां होय तो ईच अने बहुवचनमां होय तो ऑल। खाली जग्या ऑफ धोज फार्मर्स इज रिच। जो धोज फार्मर्स भले बहुवचन है परंतु इज एकवचन है, तेथी आंसर आवशे ईच। खाली जग्या ऑफ धेम आर हेविंग बिग हाउसीस। जुओ, धेम बहुवचन है अने क्रियापद पण आर आपी दीधुं बहुवचन, तेथी आंसर आवशे ऑल। खाली जग्या ऑफ ध स्टूडंट्स वॉज ईगर टू नो ध रिजल्ट। स्टूडंट्स बहुवचन है, क्रियापद वॉज एकवचन है, तेथी आंसर आवशे ईच। खाली जग्या ऑफ अस वर ईगर टू नो ध रिजल्ट। जो अहींया अस आपी दीधुं, वर बहुवचन क्रियापद छे, तेथी आंसर आवशे ऑल। मेनी घणा अथवा घणी हकारात्मक अर्थ दर्शावे छे। खाली जग्या पछी आपेल नाम गणी शकातुं होय अने बहुवचनमां होय त्यारे मेनी थी खाली जग्या पूराय छे। आई हेव खाली जग्या फ्रेंड्स। जो हकारात्मक अर्थ दर्शावे छे अने खाली जग्या पछी फ्रेंड्स बहुवचन छे ए पण गणी शकाय छे, तेथी आंसर आवशे मेनी। धेर आर खाली जग्या काउज अंडर धेट ट्री। जो हकार वाक्य छे, काउज बहुवचन छे अने गणी शकाय छे, तेथी आंसर आवशे मेनी। मच एटले घणुं अथवा घणी हकारात्मक अर्थ दर्शावे छे। खाली जग्या पछी आपेल नाम न गणी शकातुं होय अथवा प्रवाही होय, द्रव्यवाचक होय अथवा तो जथ्थावाचक होय त्यारे मच थी खाली जग्या पूराई छे।
યુ હેવ ખાલી જગ્યા કોફી. જો કોફી ન ગણી શકાય, દ્રવ્યવાચક શબ્દ છે, તેથી આન્સર આવશે મચ. ધેર ઇઝ ખાલી જગ્યા કોપર ઇન ધેટ ડિવાઇસ. કોપર જુઓ, દ્રવ્યવાચક શબ્દ, તેથી આન્સર આવશે મચ. મેની અને મચ. રામુ ઇઝ રીચ. હી હેઝ ખાલી જગ્યા રૂપીસ. જુઓ મેની ક્યાં વપરાય છે? ખાલી જગ્યા પછી આપેલો શબ્દ બહુવચનમાં હોય અને ગણી શકાતો હોય ત્યારે. તો અહીંયા રૂપીસ ગણી શકાય છે, બહુવચનમાં છે, તેથી આન્સર આવશે મેની. રામુ ઇઝ રીચ. હી હેઝ ખાલી જગ્યા મની. મની જથ્થાવાચક શબ્દ છે, તેથી આન્સર આવશે મચ. સમ એટલે અમુક, કેટલુંક અથવા થોડુંક. હકારાત્મક અર્થ દર્શાવે છે. ખાલી જગ્યા પછી આપેલ નામ બહુવચનમાં હોય અને ગણી શકાતું હોય, પ્રવાહી હોય, દ્રવ્યવાચક હોય, જથ્થાવાચક હોય કે પછી ન ગણી શકાતું હોય ત્યારે સમનો ઉપયોગ થાય છે. એટલે કે સમનો ઉપયોગ મચ અને મેની એ બંને વપરાય ત્યાં પણ વાપરી શકાય છે, પરંતુ વાક્યનો અર્થ અમુક, કેટલુંક અથવા થોડુંક એવો થતો હોવો જોઈએ. રાજુ ઇઝ કાઇન્ડ સો હી કેન ગીવ યુ ખાલી જગ્યા ટી. રાજુ કાઇન્ડ છે, દયાળુ છે, તેથી તે તમને થોડીક ચા આપશે એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે સમ. બ્રિંગ ખાલી જગ્યા સોલ્ટ ફ્રોમ ધેટ બોટલ. જુઓ સોલ્ટ ન ગણી શકાય, જથ્થાવાચક શબ્દ છે, તેથી આન્સર આવશે સમ. મચ અને સમ. ખાલી જગ્યા પછી આપેલ નામ ન ગણી શકાતું હોય, પ્રવાહી હોય, દ્રવ્યવાચક હોય અથવા જથ્થાવાચક હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જો ખાલી જગ્યા માટે ઘણું અથવા ઘણી એવો અર્થ થતો હોય તો મચ લખાય છે, પરંતુ અમુક અથવા કેટલુંક એવો અર્થ થતો હોય તો સમ લખાય છે. ઉપેન હેઝ ખાલી જગ્યા પેટ્રોલ. યુ કેન ટેક ખાલી જગ્યા પેટ્રોલ ફ્રોમ હિમ. જો પ્રથમ ખાલી જગ્યા માટેનો અર્થ થાય છે કે ઉપેન પાસે ઘણું પેટ્રોલ છે. બીજી ખાલી જગ્યાનો અર્થ થાય છે કે તમે એમાંથી થોડું પેટ્રોલ લઈ શકો છો. તેથી પ્રથમ ખાલી જગ્યામાં આન્સર આવશે મચ, બીજી ખાલી જગ્યામાં આન્સર આવશે સમ. ધેર મે બી ખાલી જગ્યા કોફી ઇન ધેટ જગ. પ્લીઝ ગેટ મી ખાલી જગ્યા ફ્રોમ ઇટ. જો પ્રથમ ખાલી જગ્યાનો અર્થ થાય છે કે પેલા જગમાં થોડીક કોફી છે. બીજી ખાલી જગ્યાનો અર્થ થાય છે કે તમે એમાંથી મને થોડીક કોફી મેળવી આપો. તો પ્રથમ ખાલી જગ્યામાં આન્સર આવશે મચ, બીજી ખાલી જગ્યામાં આન્સર આવશે સમ. મેની અને સમ. ખાલી જગ્યા પછી આપેલ નામ ગણી શકાતું હોય અને ક્રિયાપદ બહુવચનમાં હોય ત્યારે. હવે ક્રિયાપદ બહુવચનમાં હોય મતલબ કે ત્રીજો પુરુષ બહુવચન હોય તેની સાથે જે ક્રિયાપદ વાપરી શકાતું હોય એ દરેક ક્રિયાપદ. જો એવું આપેલું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે જો ખાલી જગ્યા માટે ઘણા અથવા ઘણી એવો અર્થ થતો હોય તો મેની લખાય છે, પરંતુ અમુક અથવા કેટલુંક એવો અર્થ થતો હોય તો સમ લખાય છે. હિતેન હેડ ખાલી જગ્યા બુલેટ્સ બટ હી કુડ યુઝ ઓનલી ખાલી જગ્યા. જો પ્રથમ ખાલી જગ્યામાં બુલેટ્સ ગણી શકાય છે, બહુવચન છે, તેથી આન્સર આવશે મેની. અને બીજી ખાલી જગ્યામાં આગળ ઓનલી આપેલું છે, તેથી આન્સર આવશે સમ. સોનુ હેઝ ખાલી જગ્યા ફ્રેન્ડ્સ બટ ઓનલી ખાલી જગ્યા આર ફાર્મર્સ. જો ફ્રેન્ડ્સ બહુવચન છે, ગણી શકાય છે, તેથી આન્સર આવશે મેની. અને બીજી ખાલી જગ્યામાં ઓનલી આપેલું છે, તેથી આન્સર આવશે સમ. એની, કોઈક અથવા કોઈ પણ નકાર અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે એની વપરાય છે. ધેર આરન્ટ ખાલી જગ્યા બુક્સ ઓન ધ ટેબલ. જુઓ આરન્ટ પરથી ખ્યાલ આવે છે વાક્ય નકાર છે, તેથી આન્સર આવશે એની. ઇઝ ધેર ખાલી જગ્યા બ્લાઇન્ડ બોય ઇન યોર વિલેજ. જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે, તેથી આન્સર આવશે એની. નો ધેર ઇઝન્ટ ખાલી જગ્યા. ઇઝન્ટ નકાર વાક્ય દર્શાવે છે, તેથી આન્સર આવશે એની. અમુક ઇન્ડેફિનેટ પ્રોનાઉન પછી વન અથવા બડી આપેલું હોય તો તે ઇન્ડેફિનેટ પ્રોનાઉન વ્યક્તિ માટે વપરાય છે. એવરીવન, એવરીબડી અર્થ થાય છે દરેક વ્યક્તિ. ખાલી જગ્યા પછી ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાતું ક્રિયાપદ આપેલું હોય ત્યારે એવરીવન અથવા એવરીબડીનો ઉપયોગ થાય છે. હકારાત્મક અર્થ દર્શાવતું વાક્ય હોય ત્યારે પણ એવરીવન અથવા એવરીબડીનો ઉપયોગ થાય છે. એવરીવન સાથે લખેલું હોય અને એવરી વન અલગ લખેલું હોય
તો એ બંને વચ્ચેનો તફાવત, જો એવરીવન સાથે લખેલું હોય તો એવરીવન પોતે ઇન્ડેફિનેટ પ્રોનાઉન છે, જેને એવરીબડીને સ્થાને ઉપયોગ કરી શકાય છે. પરંતુ એવરી વન જો બંને અલગ અલગ હોય તો એવરી વનમાં વન ઇનડેફિનેટ પ્રોનાઉન છે અને તેની વિશેષતા દર્શાવવા માટે એવરી વિશેષણ તરીકે આવે છે. એવરી અને વન અલગ અલગ હોય તો એ એવરી વનનો ઉપયોગ ઈચ વન તરીકે થાય છે, એટલે કે સમૂહમાંના દરેક. અવર ઇંગ્લિશ ટીચર કેન રેકોગ્નાઇઝ ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ બાય નેમ. જો એક એક વ્યક્તિગત વાત થાય એટલે એવરી અને વન બંને અલગ અલગ લખવાનું. આઈ કેન હેલ્પ ખાલી જગ્યા ઓફ માય રિલેટિવ્સ બાય વર્ક. જુઓ, ઓફ માય રિલેટિવ્સ મારા દરેક સંબંધીઓમાંથી. હવે અહીંયા આવશે એવરી વન અલગ અલગ લખવાનું. એવરી વન બંને અલગ અલગ હોય તો તેની સાથે સિંગલ આ શબ્દનો પણ ઉપયોગ કરી શકાય છે. મિસ્ટર A.N. સિંઘ કુડ નો એવરી વન સિંગલ સ્ટુડન્ટ બાય નેમ. સમવન સમબડી એટલે કોઈક અજાણી વ્યક્તિ. સામાન્ય રીતે હકારાત્મક અર્થ દર્શાવે છે. એનીવન એનીબડી તો કોઈ પણ વ્યક્તિ. એનીવન એનીબડી કોઈ પણ વ્યક્તિ. નકારાત્મક અર્થ દર્શાવે છે. નકાર અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે એનીવન અથવા એનીબડીનો ઉપયોગ થાય છે. નો વન, નોબડી, નન અર્થ થાય છે કોઈ પણ વ્યક્તિ નહીં. નકારાત્મક અર્થ દર્શાવે છે. આ પ્રોનાઉન્સ સાથે નો, નોટ, નેવર કે ક્રિયાપદનું એન્ટીવાળું રૂપ વપરાતું નથી. એન્ટીવાળું રૂપ મતલબ ઇઝન્ટ, આરન્ટ, વોઝન્ટ, કાન્ટ, વોન્ટ, શાન્ટ, ડીડન્ટ વગેરે. ખાલી જગ્યા હેઝ રાઇટ ટુ સ્ટડી. જો દરેક વ્યક્તિની વાત થાય છે અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ પણ એક વચનમાં છે, હેઝ, એટલે આન્સર આવશે એવરી વન. ખાલી જગ્યા કેન ગેટ ફૂડ ઇન ઇન્ડિયા. દરેક વ્યક્તિને ભારતમાં ખોરાક મળી શકે છે, તેથી આન્સર આવશે એવરીબડી. ખાલી જગ્યા સ્ટોલ માય પર્સ. જુઓ, પર્સ કોણ ચોરી ગયું એ ખ્યાલ હોતો નથી. અર્થ એવો થાય છે કે કોઈક અજાણી વ્યક્તિ, એટલે આન્સર આવશે સમવન. ખાલી જગ્યા ટૂક ધ ઓલ્ડ વુમન ટુ ધ હોસ્પિટલ. વાક્યનો અર્થ થાય છે કોઈ અજાણી વ્યક્તિ પેલી વૃદ્ધ સ્ત્રીને હોસ્પિટલે લઈ ગઈ, એટલે આન્સર આવશે સમબડી. કેન ખાલી જગ્યા પ્લે ફૂટબોલ ઇન અવર સોસાયટી. જુઓ, પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આન્સર આવશે એનીવન. ધીસ ચાઇલ્ડ હેઝન્ટ ખાલી જગ્યા ટુ લુક આફ્ટર. હેઝન્ટ નકારાત્મક અર્થ દર્શાવે છે, તેથી વાક્ય આવશે એનીબડી. ખાલી જગ્યા કેન લીવ વિધાઉટ ઓક્સિજન. જો વાક્ય નકારાત્મક અર્થ દર્શાવે છે, કેવી રીતે ખ્યાલ આવશે? તો કહે છે વિધાઉટ શબ્દ પરથી. વિધાઉટ નકારાત્મક અર્થ દર્શાવે છે, તેથી આન્સર આવશે નો વન. ખાલી જગ્યા કેન કાઉન્ટ ધ સ્ટાર્સ. જો અર્થ નકારાત્મક છે, વાક્ય દેખવામાં ભલે હકારાત્મક હોય પરંતુ અર્થ નકારાત્મક છે. કારણ કે સ્ટાર્સ ગણી શકાતા નથી, એટલે આન્સર આવશે નન. ડીડ ખાલી જગ્યા સિંગ અ સોંગ યસ્ટરડે. જો પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આન્સર આવશે એનીવન. નો ખાલી જગ્યા સેંગ અ સોંગ યસ્ટરડે. નોથી જવાબ છે. જો આપણે વાત કરી હતી કે નો વન, નો બડી વાળા ભાગમાં નો, નોટ, નેવર કે એન્ટીવાળું ક્રિયાપદ આવતું નથી. અહીંયા નો આવેલું છે, પરંતુ નો પછી અલ્પવિરામ છે. અલ્પવિરામ પછીનો ભાગ અલગ હોય છે. અર્થ નકારાત્મક હોવાથી આન્સર આવશે નો બડી. જેવી રીતે વન અથવા બડી વ્યક્તિ માટે વપરાય છે, એવી રીતે થિંગ વસ્તુ અથવા બાબત માટે વપરાય છે. એવરીથિંગ એટલે દરેક વસ્તુ અથવા દરેક બાબત. ખાલી જગ્યા પછી ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાતું ક્રિયાપદ આપેલું હોય ત્યારે એવરીથિંગનો ઉપયોગ થાય છે. એવરીથિંગવાળું વાક્ય હકારાત્મક અર્થ દર્શાવતું હોય છે. સમથિંગ એટલે કંઈક અજાણી વસ્તુ અથવા બાબત. સામાન્ય રીતે હકારાત્મક અર્થ દર્શાવે છે. એનીથિંગ એટલે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ બાબત. નકારાત્મક અર્થ દર્શાવે છે. નકાર અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય
ત્યારે એનીથિંગનો ઉપયોગ થાય છે. નથિંગ એટલે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ બાબત નહીં. નકારાત્મક અર્થ દર્શાવે છે. આ પ્રોનાઉન્સ સાથે નો, નોટ, નેવર કે ક્રિયાપદનું એન્ટીવાળું રૂપ વપરાતું નથી. એટલે કે ઇઝન્ટ, આરન્ટ, વોઝન્ટ, કાન્ટ, વોન્ટ, શાન્ટ કે ડીડન્ટ વગેરે જેવા નકારાત્મક ક્રિયાપદ વપરાતા નથી. ખાલી જગ્યા ઇઝ રેડી ફોર ધ મીલ. જો ભોજન માટે દરેક વસ્તુ તૈયાર છે, તેથી આન્સર આવશે એવરીથિંગ. ખાલી જગ્યા ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ. આન્સર આવશે એવરીથિંગ. ખાલી જગ્યા વોઝ મિસિંગ ઇન યોર ડોક્યુમેન્ટ્સ. અર્થ આવશે સમથિંગ. કેન ખાલી જગ્યા બી ડન ઇન ધીસ કેસ. પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આન્સર આવશે એનીથિંગ. ધીસ ચાઇલ્ડ હેઝન્ટ ખાલી જગ્યા ઇન ઇટ્સ હેન્ડ્સ. જો ચાઇલ્ડ હોય તો એના માટે સર્વનામ તરીકે ઇટ વપરાય છે, અને અહીંયા ચાઇલ્ડ આપેલું છે તેથી તેના સંબંધક વિભક્તિ તરીકે ઇટ્સ વપરાયું છે. આમાં હેઝન્ટ આપેલું છે, નકાર વાક્ય દર્શાવે છે, તેથી આન્સર આવશે એનીથિંગ. ખાલી જગ્યા ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. જો વાક્યમાં ઇમ્પોસિબલ નકારાત્મક અર્થ દર્શાવે છે, તેથી આન્સર આવશે નથિંગ. ઇઝ ધેર ખાલી જગ્યા રોંગ વિથ યુ. પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આન્સર આવશે એનીથિંગ. નો ખાલી જગ્યા ઇઝ રોંગ વિથ મી. જો વાક્યની શરૂઆતમાં નો આપી દીધું એટલે વાક્યનો અર્થ નકારાત્મક થાય છે, તેથી આન્સર આવશે નથિંગ. ફ્યુનો અર્થ થાય છે થોડુંક, નહિવત જેવું. નકારાત્મક અર્થ દર્શાવતું વાક્ય હોય ત્યારે ફ્યુનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પછી આપેલું નામ ગણી શકાતું હોય અને બહુવચનમાં હોય ત્યારે ફ્યુનો ઉપયોગ થાય છે. ધ બોક્સ ઇઝ ઓલમોસ્ટ એમ્ટી એઝ ધેર આર ઓનલી ખાલી જગ્યા મેંગોઝ ઇન ઇટ. જો અહીંયા ખાલી જગ્યા પછી મેંગોઝ આપેલું છે, બહુવચન શબ્દ છે અને ગણી શકાય છે, અને આગળ આપેલું છે ઓલમોસ્ટ એમ્ટી. ઓલમોસ્ટ એમ્ટી એ નકારાત્મક અર્થ દર્શાવે છે, તેથી આન્સર આવશે ફ્યુ. ધ ટીચર ડીડન્ટ ટીચ બીકોઝ ઓનલી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ. જો અહીંયા ડીડન્ટ નકારાત્મક અર્થ દર્શાવે છે, ખાલી જગ્યા પછી સ્ટુડન્ટ્સ આપેલું છે, બહુવચન છે અને ગણી શકાય છે. બહુવચન છે અને ગણી શકાય છે અને વાક્યનો અર્થ નકારાત્મક હોવાથી ફ્યુ આન્સર આવશે. અ ફ્યુ અર્થ થાય છે થોડુંક. હકારાત્મક અર્થ દર્શાવે છે. ખાલી જગ્યા પછી આપેલ નામ ગણી શકાતું હોય અને બહુવચનમાં હોય ત્યારે અ ફ્યુનો ઉપયોગ થાય છે. ધ બોક્સ ઇઝ નોટ લાઇટ સો ધેર મે બી ખાલી જગ્યા મેંગોઝ ઇન ઇટ. જુઓ લાઇટ એટલે હળવું, પણ નોટ લાઇટ મતલબ ભારે, હેવી, બરાબર? તો અર્થ નકારાત્મક થતો નથી. નોટ લાઇટ એ અર્થ હકારાત્મક દર્શાવે છે. માત્ર લાઇટ હોય તો હળવું, હળવું મતલબ નકારાત્મક અર્થ દર્શાવે, પરંતુ નોટ લાઇટ હોવાથી હકારાત્મક અર્થ દર્શાવે છે. ખાલી જગ્યા પછી મેંગોઝ આપેલું છે, બહુવચન છે અને ગણી શકાય છે, તેથી આન્સર આવશે અ ફ્યુ. મેની કેન્ડિડેટ્સ કેમ ફોર ધ ઇન્ટરવ્યૂ એન્ડ ખાલી જગ્યા વર સિલેક્ટેડ ફોર ધ રિક્વાયર્ડ પોસ્ટ. જુઓ ઘણા બધા કેન્ડિડેટ્સ આવેલા છે. હવે ખાલી જગ્યા પછી આપેલું ક્રિયાપદ વર બહુવચનમાં છે, કેન્ડિડેટ્સ ગણી શકાય છે, તેથી આન્સર આવશે અ ફ્યુ. ધ પોન્ડ ઇઝ ઓલમોસ્ટ એમ્ટી ધેર ઇઝ ખાલી જગ્યા વોટર ઇન ઇટ નાવ. જુઓ ઓલમોસ્ટ એમ્ટી પરથી ખ્યાલ આવે છે વાક્યનો અર્થ નકારાત્મક થાય છે. ખાલી જગ્યા પછી વોટર આપેલું છે જે પ્રવાહી છે, તેથી આન્સર આવશે લિટલ. ધ જગ ઇઝ લાઇટ સો ધેર મે બી ખાલી જગ્યા ટી લેફ્ટ ઇન ઇટ. જો લાઇટ છે એ નકારાત્મક અર્થ દર્શાવે છે, ખાલી જગ્યા પછી ટી આપેલું છે, ટી પ્રવાહીમાં આવે, તેથી આન્સર આવશે લિટલ. ખાલી જગ્યા કેરલેસનેસ કેન એન્ડ અપ એવરીથિંગ. એન્ડ અપ નકારાત્મક અર્થ દર્શાવે છે, તેથી આન્સર આવશે લિટલ. અ લિટલ અર્થ આવશે થોડુંક, હકારાત્મક અર્થ દર્શાવે છે. ખાલી જગ્યા પછી આપેલું નામ ન ગણી શકાતું હોય, પ્રવાહી હોય, દ્રવ્યવાચક હોય અથવા જથ્થાવાચક હોય ત્યારે અ લિટલનો ઉપયોગ થાય છે. ધ પોટ ઇઝ નોટ એમ્ટી ધેર ખાલી જગ્યા વોટર ઇન ઇટ. જુઓ નોટ એમ્ટી મતલબ ખાલી નથી, મતલબ થોડું ઘણું તો ભરેલું હશે જ. અર્થ હકારાત્મક છે. ખાલી જગ્યા પછી વોટર પ્રવાહી છે,
તેથી આન્સર આવશે અ લિટલ. ખાલી જગ્યા કેર કેન ક્યોર અસ ફ્રોમ મેની ડિઝીઝીસ. કેન ક્યોર મતલબ હકારાત્મક અર્થ દર્શાવે છે. કેર કાળજી ન ગણી શકાય, તેથી આન્સર આવશે અ લિટલ. સોનલ પુટ ખાલી જગ્યા સોલ્ટ ઇન ધીસ ફૂડ આઇટમ એન્ડ મેડ ઇટ વેરી ટેસ્ટી. મેડ ઇટ વેરી ટેસ્ટી હકારાત્મક અર્થ દર્શાવે છે. સોલ્ટ ન ગણી શકાય જથ્થાવાચક શબ્દ છે, તેથી આન્સર આવશે અ લિટલ. વન એટલે કોઈ એક જ, માત્ર એકનો જ સમાવેશ થતો હોય ત્યારે વનથી ખાલી જગ્યા પુરાય છે. ખાલી જગ્યા પછી ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાતું ક્રિયાપદ આપેલું હોય ત્યારે વનનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા શુડ હેલ્પ ધ પુઅર્સ. આન્સર આવશે વન. ખાલી જગ્યા મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આન્સર આવશે વન. OWN ઓન એટલે પોતાનું. ઇટ વોઝ ધેર ખાલી જગ્યા ફેક્ટરી. તેઓની પોતાની ફેક્ટરી હતી એવો અર્થ થતો હોવાથી ઓન લખવાનું OWN. ધીસ ઇઝ માય ખાલી જગ્યા બુક. આ મારી પોતાની બુક છે, એટલે આન્સર આવશે OWN ઓન. અનધર એટલે બીજું. અમુક હોય એનાથી જુદું જ બીજું કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ એવો અર્થ દર્શાવવા માટે અનધરનો ઉપયોગ થાય છે. અનધર અમુક સિવાયનું બીજું એવો અર્થ દર્શાવે છે. પ્લીઝ સેન્ડ મી ખાલી જગ્યા કોપી. મહેરબાની કરીને મને બીજી કોપી મોકલો. મતલબ અનધર. આઈ મેટ ખાલી જગ્યા નોટી બોય. આન્સર આવશે અનધર. અધર એટલે બીજું, એક સિવાયનું બીજું એવો અર્થ થતો હોય ત્યારે અધરનો ઉપયોગ થાય છે. વોટ ખાલી જગ્યા મેથડ કેન બી એપ્લાઇડ નાવ. આન્સર આવશે અધર. આઈ હોલ્ડ ધ બુક ઇન વન હેન્ડ એન્ડ ધ લેપટોપ ઇન ખાલી જગ્યા. આન્સર આવશે અધર. બોથ અર્થ આવશે બંને. બેની જ વાત હોય અને એ બંનેનો સમાવેશ થતો હોય તે દર્શાવવા માટે BOTH બોથનો ઉપયોગ થાય છે. TWO ટુ બે નામ આપેલા હોય અને ત્રીજા પુરુષ બહુવચન સાથે વપરાતું ક્રિયાપદ આપેલું હોય ત્યારે બોથ વડે ખાલી જગ્યા પુરાય છે. ખાલી જગ્યા રાધા એન્ડ કિશન વર વેરી ફેમસ. જુઓ, રાધા એન્ડ કિશન બેની વાત થઈ, ક્રિયાપદ બહુવચનમાં છે WERE વર. આન્સર આવશે બોથ. વાક્યની શરૂઆત હોવાથી B કેપિટલ. મિસ્ટર પટેલ હેઝ 2 ડોટર્સ. ખાલી જગ્યા આર વેરી ક્લેવર. TWO ટુનો ઉપયોગ થયો છે એટલે બંનેની વાત થઈ. આન્સર આવશે બોથ. આઈધર એટલે કોઈ પણ, બેમાંથી એક હકારાત્મક અર્થ દર્શાવે છે. આઈધર સાથે નો, નોટ, નેવર કે એન્ટીવાળું ક્રિયાપદ વાપરી શકાય છે. નાઈધર એટલે એક પણ નહીં, બેમાંથી એક પણ નહીં એવો અર્થ થતો હોય ત્યારે નાઈધર લખવાનું. નકારાત્મક અર્થ દર્શાવે છે અને ખાસ નાઈધર સાથે નો, નોટ, નેવર કે એન્ટીવાળું ક્રિયાપદ વાપરી શકાતું નથી. શી કુડન્ટ સોલ્વ ખાલી જગ્યા ઓફ ધીઝ સમ્સ. જુઓ, કુડન્ટ આપેલું છે અને એ જ ભાગમાં ખાલી જગ્યા છે, તેથી નાઈધર આવી શકે નહીં. આન્સર આવશે આઈધર. શી કુડ સોલ્વ ખાલી જગ્યા ઓફ ધીઝ સમ્સ. જો અહીંયા આપણને કુડ આપી દીધું છે, આન્સર આવશે નાઈધર. વી યુઝડ ખાલી જગ્યા ઓફ ધોઝ પેન્સ. આન્સર આવશે આઈધર. હકારાત્મક અર્થ છે. હી ઇઝ પુઅર સો હી કેન બાય ખાલી જગ્યા ઓફ ધીઝ પેન્સ. પુઅર પરથી ખ્યાલ આવે છે વાક્યનો અર્થ નકારાત્મક થાય છે, તેથી આન્સર આવશે નાઈધર. મોર અર્થ આવશે થી વધુ. ખાલી જગ્યા પછી THAN ધેન આપેલું હોય ત્યારે મોરનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન આપજો, THAN હોવું જોઈએ, THEN નહીં. આપેલું વાક્ય ડબલ કમ્પેરિઝનનું હોય ત્યારે મોરનો ઉપયોગ થાય છે. ડબલ કમ્પેરિઝનના વાક્યમાં મોર અથવા ER વાળા વિશેષણની પહેલાં આર્ટિકલ ધ લખાય છે. સલીમ ઇઝ ખાલી જગ્યા ઇન્ટેલિજન્ટ ધેન અમીન. જુઓ, THAN ધેન આપી દીધું, આન્સર આવશે મોર. વી કાન્ટ વેઇટ એની ખાલી જગ્યા. હવે અમે વધુ રાહ જોઈ શકીએ નહીં, તેથી આન્સર આવશે મોર. ધ ખાલી જગ્યા યુ રીડ, ધ ખાલી જગ્યા નોલેજ યુ ગેટ. જુઓ, બંને ખાલી જગ્યા પહેલાં આર્ટિકલ ધ આપેલો છે, તેથી વાક્ય ડબલ કમ્પેરિઝનનું. ડબલ કમ્પેરિઝનમાં મોર અથવા ER વાળું વિશેષણ આવે છે. અહીં આપણે મોરનો ઉપયોગ કરવાનો છે, તેથી આન્સર આવશે મોર. મોસ્ટ સૌથી વધુ, વધુમાં વધુ અથવા વધુ પડતું એવો અર્થ થાય છે.
ખાલી જગ્યા પહેલાં ધ આપેલું હોય ત્યારે મોસ્ટથી ખાલી જગ્યા પૂરાય છે. આપેલું વાક્ય સુપરલેટિવ ડિગ્રીનું હોય ત્યારે પણ મોસ્ટનો ઉપયોગ થાય છે. રોમા ઇઝ ધ ખાલી જગ્યા હાર્ડવર્કિંગ ગર્લ. ખાલી જગ્યા પહેલાં આર્ટિકલ ધ હોવાથી આન્સર આવશે મોસ્ટ. ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ નેવર ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. વધુ પડતા વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં બોલવાની કોશિશ કરતા નથી એવો અર્થ થતો હોવાથી આન્સર આવશે મોસ્ટ. વન ધ અધર, એક અને બીજું. માત્ર બેની જ વાત હોય ત્યારે વન અને ધ અધરનો ઉપયોગ થાય છે. બોથ, TWO, ટુ અથવા બે નામ આપેલા હોય ત્યારે વન ધ અધરનો ઉપયોગ થાય છે. બંને ખાલી જગ્યા પછી નામ એકવચનમાં હોય અથવા ક્રિયાપદ ત્રીજા પુરુષ એકવચન સાથે વપરાતું હોય એવું હોય ત્યારે, એટલે કે ઇઝ, હેઝ, ડઝ, વોઝ અથવા મુખ્ય ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હોય ત્યારે વન ધ અધરનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, જ્હોન એન્ડ પોલ આર ફ્રેન્ડ્સ. ખાલી જગ્યા ઇઝ અ ડોક્ટર એન્ડ ખાલી જગ્યા ઇઝ એન એન્જિનિયર. જુઓ, જ્હોન એન્ડ પોલ બેની જ વાત થઈ. બંને ખાલી જગ્યા પછી ક્રિયાપદ એકવચનમાં છે ઇઝ, તેથી પ્રથમ ખાલી જગ્યામાં આવશે વન, બીજી ખાલી જગ્યામાં આવશે ધ અધર. મિસ્ટર શાહ હેઝ 2 ડોટર્સ. ખાલી જગ્યા ડોટર ઇઝ સ્ટ્રોંગ એન્ડ ખાલી જગ્યા ઇઝ વીક. હવે જુઓ, 2 ડોટર્સ બંનેની વાત થઈ, માત્ર બેની વાત થઈ, તેથી પ્રથમ ખાલી જગ્યા પછી જોઈએ. જુઓ, ડોટર એક વચન આપેલું છે, આન્સર આવશે વન. બીજી ખાલી જગ્યા પછી પણ ઇઝ આપેલું છે, ક્રિયાપદ એક વચનમાં છે, તેથી આન્સર આવશે ધ અધર. આ ધ અધરમાં બીજી ડોટરનો સમાવેશ થઈ જાય છે. વન ધ અધર્સ, એક અને બીજા. બેથી વધારેની વાત હોય ત્યારે વન ધ અધર્સનો ઉપયોગ થાય છે. પ્રથમ ખાલી જગ્યા પછી આપેલું નામ અથવા ક્રિયાપદ એક વચનમાં હોય અને બીજી ખાલી જગ્યા પછી આપેલું ક્રિયાપદ ત્રીજા પુરુષ બહુવચન સાથે વપરાતું હોય એવું હોય ત્યારે, એટલે કે બીજી ખાલી જગ્યા પછી આર, હેવ, ડુ, વર અથવા મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે ધ અધર્સથી ખાલી જગ્યા પૂરાય છે. સમ ધ અધર્સ, અમુક અથવા થોડુંક, અને બીજા. બેથી વધારેની વાત હોય ત્યારે સમ ધ અધર્સનો ઉપયોગ થાય છે. પ્રથમ ખાલી જગ્યા પછી આપેલું નામ અથવા ક્રિયાપદ બહુવચનમાં હોય તો સમથી ખાલી જગ્યા પૂરાય છે અને બીજી ખાલી જગ્યા પછી આપેલું ક્રિયાપદ ત્રીજા પુરુષ બહુવચન સાથે વપરાતું હોય એવું હોય, એટલે કે ખાલી જગ્યા પછી આર, હેવ, ડુ, વર અથવા મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ હોય ત્યારે ધ અધર્સથી ખાલી જગ્યા પૂરાય છે. આર મેની ફાર્મર્સ ઇન અવર વિલેજ. મતલબ બેથી વધારે ફાર્મર્સની વાત થઈ. હવે જોઈએ ખાલી જગ્યા માટે. ખાલી જગ્યા ફાર્મર ઇઝ વેરી રીચ એન્ડ ખાલી જગ્યા આર પુઅર. પ્રથમ ખાલી જગ્યા પછી ફાર્મર એક વચન છે, તેથી આન્સર આવશે વન. બીજી ખાલી જગ્યા પછી ક્રિયાપદ બહુવચનમાં છે આર, તેથી આન્સર આવશે ધ અધર્સ. ખાલી જગ્યા ફાર્મર્સ આર વેરી રીચ એન્ડ ખાલી જગ્યા આર પુઅર. જો પ્રથમ ખાલી જગ્યા પછી ફાર્મર્સ બહુવચનમાં છે, આન્સર આવશે સમ. બીજી ખાલી જગ્યા પછી ક્રિયાપદ બહુવચનમાં છે, આન્સર આવશે ધ અધર્સ. ભાવિન હેઝ 20 બુક્સ. 20 મતલબ બેથી વધારે. ખાલી જગ્યા ઇઝ ઇન હિન્દી એન્ડ ખાલી જગ્યા આર ઇન ઇંગ્લિશ. પ્રથમ ખાલી જગ્યા પછી ક્રિયાપદ એક વચનમાં છે, તેથી આન્સર આવશે વન. બીજી ખાલી જગ્યા પછી ક્રિયાપદ બહુવચનમાં છે, તેથી આન્સર આવશે ધ અધર્સ. ખાલી જગ્યા આર ઇન હિન્દી એન્ડ ખાલી જગ્યા આર ઇન ઇંગ્લિશ. જુઓ, બંને ખાલી જગ્યા પછી ક્રિયાપદ બહુવચનમાં છે, તેથી પ્રથમ ખાલી જગ્યામાં આન્સર આવશે સમ. બીજી ખાલી જગ્યામાં આન્સર આવશે ધ અધર્સ. ધ રેસ્ટ અર્થ થાય છે બાકીનું બધું. સામાન્ય રીતે ધ રેસ્ટનો ઉપયોગ સમ સાથે થાય છે. તુષાર અર્ન્સ મચ મની. હી કીપ્સ સમ મની વિથ હિમ એન્ડ ગિવ્સ ખાલી જગ્યા ટુ હિઝ ફાધર. વાક્યમાં સમ આપેલું હોવાથી આન્સર આવશે ધ રેસ્ટ. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. 10 ફ્રેન્ડ્સ આર ડોક્ટર્સ એન્ડ ખાલી જગ્યા આર બિઝનેસમેન. મારે ઘણા મિત્રો છે, એમાંથી 10ની વાત થઈ ગઈ, હવે બાકીના વધે એ બધા
તો એ બધા માટેથી આન્સર આવશે ધ રેસ્ટ.